ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તા નિષ્ફળ। અમેરિકી ઉપરાષ્ટ્રપતિ બોલ્યા, હજી અમે નથી લીધો કોઈ નિર્ણય, અમે સારા વિચારથી કરી શાંતિ વાર્તા, ઈરાન ન કરે પરમાણુ સંગ્રહ। ભાજપના નેતા ભરત કાનાબારે પક્ષના નિયમોને લઈને ઉઠાવ્યા સવાલ। ટિકિટ ફાળવણીના 60 વર્ષના નિયમને સિનિયર માટે ગણાવ્યો અન્યાય। અરવલ્લી જિલ્લાની બાયડ નગરપાલિકામાં ભાજપ 9 બેઠકો પર બિનહરીફ, 24 પૈકી 9 બેઠકો પર ભાજપની મતદાન પહેલા જીત। અમદાવાદની ધોળકા તાલુકા પંચાયતમાં કોટ બેઠક ઉપર કાકી ભત્રીજી વચ્ચે જંગ। ભત્રીજી સેજલ મકવાણાએ ભાજપમાંથી નોંધાવી ઉમેદવારી, તો કોંગ્રેસમાંથી કાકી હેતલ મકવાણાએ ભર્યું ફોર્મ। જૂનાગઢમાં જોશીપુરામાંથી છેલ્લા 15 વર્ષથી ઓળખ છુપાવીને રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ, નજરકેદ કરીને ડિપોર્ટની કરાશે કાર્યવાહી। ધોરણ 10 અને 12 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં થઈ શકે છે જાહેર। ઉત્તર વહીઓની ચકાસણીનું કામ અંતિમ તબક્કામાં।